સુરતમાં જય દલાલની હત્યા કોઈ અચાનક આવેશમાં આવીને કરાયેલું કૃત્ય નથી, પણ એક અત્યંત ક્રૂર અને સુનિયોજિત ષડયંત્ર છે. વિગતે જો વાત કરીએ તો અત્યારની એ રાત્રે હત્યારાઓ પહેલા જય દલાલની સાથે ડિંડોલી બ્રિજની નીચે અંધારાનો લાભ લઈને દારૂ અને બિયરની મહેફિલ જમાવી નશામાં ચૂર આ ટપોરીઓના મગજમાં કદાચ કાયદાનો ડર નહોતો. આ ગાંધીના ગુજરાતમાં પહેલા તો દારૂબંધીના ધજાગરા ઉડ્યા અને તેના પછી ખાખી વર્દી અને કાયદાના ધજાગરા ઉડ્યા છે. તમને જણાવી દઈએ કે તાજેતરમાં જ જેલના સળિયા પાછળથી છૂટેલી કુખ્યાત ચકલી ગેંગના સાગરીતો ત્યાં હાજર હતા. ચકલી ગેંગને વહેમ હતો કે જય દલાલે જે પોલીસને સાથે મળીને બાતમી આપીને આ તમામ લોકોને જેલ ભેગા કર્યા હતા. હવે આ જ વેરની વસૂલાત કરવા માટે ખૂબ જ ચાલાકીથી જયને પહેલા બિયર પીવડાના બહાને જયને બોલાવવામાં આવ્યો. જયને ક્યાં ખબર હતી કે તે જેમને પરિચિત સમજી રહ્યો હતો એ જેમના કાળ બનીને બેઠા હતા, જે બાદ તેને છરીના ઘા મારીને તેની હત્યા કરી નાખવામાં આવે છે. મૃતકની માતા જયશ્રીબેન દલાલે આક્ષેપ કર્યો છે કે હત્યાના કરનાર જે મુખ્ય આરોપી છે કિશન ઉર્ફ ચકલી, તે મિલન અને પંકજ પાટીલ હિસ્ટ્રી સીટર ટપોરીઓ છે. આ ચકલી ગેંગ અગાઉ પાસા હેઠળ જેલમાં બંધ હતી અને તાજેતરમાં જ બહાર આવી છે અને જેલમાંથી છૂટતાની સાથે જ તેમણે જયને ટાર્ગેટ બનાવ્યો છે. માતાએ સિસ્ટમ સામે સવાલ ઉઠાવતા કહ્યું કે મારા જય માટે પાસ થયો એવું કહીને લોકોએ વેર વાળ્યું, પણ મારો જય કંઈ પોલીસ કે મંત્રી કે કોઈ નથી કે તે પાસામાં એ લોકોને ભરાવી શકે. ટપોરીઓએ માત્ર એક સામાન્ય શંકાના આધારે જ અદાવતમાં રાખીને 21 વર્ષના આ જયની ક્રૂરતાપૂર્વક હત્યા કરી નાખી છે. બીજી તરફ વાત કરવામાં આવે તો મૃતક જયના જે પિતા છે નગીનભાઈ દલાલે પણ ઘટનાની રાતનો જે મોટો ખુલાસો કર્યો છે તે પણ ખૂબ ચોંકાવનારો છે. કેમ કે જે પ્રકારે તેમણે વાત કરી છે એ કોઈ પ્લાનિંગ તરફ નહીં, પણ ઘણા લાંબા સમયથી થયેલા વિવાદ અને કાવતરા પર ઇશારો કરી રહ્યો છે. પિતાના અનુસાર કે રાત્રે જય ઘરથી નીકળ્યા બાદ તેના પરિચિત એવા મિલન અને તેના સાગરીતો સાથે બેઠો હતો. મિલને જયને ફોર્સ કર્યો કે આજે તારે અમારે બિયર પીવડાવવી પડશે અને બિયર પીવડાવ. તેણે હોટલ નજીક બિયર અપાવી, પરંતુ તેને ક્યાં ખબર હતી કે આ દારૂની મહેફિલ તેની જિંદગીની કદાચ છેલ્લી મહેફિલ હશે. પિતાના મુજબ બિયર પીધા બાદ જ અચાનક વાતાવરણ ત્યાં તંગ બની ગયું, બોલાચાલી શરૂ થઈ ગઈ અને તે હત્યારાઓએ ત્યાંથી ભાગવાના બદલે તે જયને ત્યાં છરીના ઘા ઝીકી તેની હત્યા કરી નાખી.